આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યની 9,700થી વધુ ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા શહેર માટે ₹722 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે એશિયાની સૌથી મોટી કંપની CTRLS ગ્રુપના ગાંધીનગર એક ડેટા સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. રાજ્યની સરકારી ઇજનેરી, ફાર્મસી, પોલિટેકનિક કોલેજોમાં ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ શરૂ કરાશે. ભારતીય વિજ્ઞાન સંમેલનમાં ઇસરોના ચેરમેન S. સોમનાથે વિદ્યાર્થીઓને વિશ્વમાં ક્યાંય પણ ઉચ્ચ અભ્યાસ કરીને પરત દેશમાં આવવા અપીલ કરી છે. અને વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદના પૂર્વાધરૂપે આજે ભરૂચ ખાતે ફ્યુચર કેમ ગુજરાતના ભાવિ વિકાસ અંગેનો પરિસંવાદ યોજાશે. સમાચાર વિગતવાર. ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યની 9,700થી વધુ ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે. યાત્રા દરમિયાન 8,725 ગ્રામ પંચાયતોને 100% ડિજિટાઇઝેશન હાંસલ કર્યું છે. યાત્રા દરમિયાન લોકોને સરકારી યોજનાઓની માહિતી આપવા ઉપરાંત ડ્રોન નિદર્શન, પશુઓનું રસીકરણ અને આરોગ્ય તપાસણી પણ કરવામાં આવી રહી છે. અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગુજરાતમાં લોકોની વિશાળ ભાગીદારી સાથે પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લોકોએ આ યાત્રામાં ભાગ લઈને નવ ભારત માટે સંકલ્પ લીધો છે. સરકારી યોજનાઓનો લાભ મેળવનાર અનેક લાભાર્થીઓએ વિવિધ યોજનાઓ સાથે મોદી સરકારનો આભાર માન્યો હતો. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મલેકવદર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર સંકલ્પ રથના માધ્યમથી ગ્રામજનોએ સરકારી યોજનાઓ અંગેની શોર્ટ ફિલ્મ નિહાળી હતી તથા શાળાના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ઉપરાંત ભાવનગર જિલ્લાના ભૂતેશ્વર ગામમાં શ્રી ભૂતેશ્વર કેન્દ્રવર્તી શાળાને રાજ્યનો સૌથી શ્રેષ્ઠ સ્વચ્છ શાળાનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા શહેર માટે ₹722 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લિવેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં શહેરી વિકાસ સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહેશે. શહેરોમાં આધુનિક સુવિધા આપી સ્માર્ટ, સસ્ટેનેબલ, લિવેબલ માળખાકીય સુવિધાઓ આપી ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરી છે. મુખ્યમંત્રીશ્રીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹254 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા 18 વિકાસ કામોના લોકાર્પણ કર્યા હતા. તેમજ 182 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા 50 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કર્યા હતા. ઘનકચરાના એકત્રીકરણ માટેના વાહનોને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે એશિયાની સૌથી મોટી કંપની CTRLS ગ્રુપના ગાંધીનગર એક ડેટા સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. વાયબ્રન્ટ ડિજિટલ ગુજરાતને વધુ બળ આપવાના હેતુથી આ ડેટા સેન્ટરનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ નવીન ડેટા સેન્ટર ગુજરાતની ડિજિટલ ઇકોનોમીને વધુ પ્રોત્સાહિત કરી અન્ય કંપનીઓને આ ક્ષેત્રે રોકાણ માટે પ્રેરણા આપશે. ગિફ્ટ સિટીને આગામી સમયમાં મેટ્રો ટ્રેન સહિતની ટ્રાન્સપોર્ટ સુવિધાથી જોડવામાં આવશે. રાજ્યની સરકારી ઇજનેરી, ફાર્મસી, પોલિટેકનિક કોલેજોમાં ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ શરૂ કરાશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર તકનીકી શિક્ષણના પાયારૂપ અધ્યાપકોને તાલીમ આપીને તેમના જ્ઞાન અને કૌશલ્યોમાં વધારો કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે ઇજનેરી, ફાર્મસી, પોલિટેકનિક કોલેજોના અધ્યાપકોને ઉચ્ચ અભ્યાસનો લાભ મળશે. આ કાર્યક્રમને તાત્કાલિક ધોરણથી લાગુ પડાયો છે. રાજ્યમાં આવેલી 16 ઇજનેરી, 3 ફાર્મસી, 31 પોલિટેકનિક કોલેજોમાં કાર્યરત અધ્યાપકોને IIT
એનઆઈટીમાં પૂર્ણ પગારે ઉચ્ચ અભ્યાસ કરવાની તક ઉપલબ્ધ થશે. અંદાજે 3,800 અધ્યાપકોને આ લાભ મળશે તેમજ 78,000થી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહેસાણા જિલ્લામાં સફાઈ ઝુંબેશને કારણે લોકોમાં જાગૃતિ આવી રહી છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ સાફ સફાઈ કરીને કચરાનો યોગ્ય નિકાલ પણ કરાયો હતો. સ્વચ્છતાની ઝુંબેશમાં લોકો જોડાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લામાં પાણીના જાહેર સ્ત્રોત, નદી નાળા, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, શાળાઓ, જાહેર માર્ગો, બગીચાઓ, આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય કેન્દ્ર તેમજ ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા શ્રમદાન પ્રવૃત્તિઓ કરીને કચરાનો યોગ્ય નિકાલ અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. તેમજ 25,000 નાગરિકોએ શ્રમદાન કરીને સફાઈની ઝુંબેશમાં સહભાગી બન્યા હતા. આ અભિયાનથી સ્વચ્છતા માત્ર પ્રવૃત્તિ જ નહીં પરંતુ જીવનશૈલી છે તેવું લોકો સ્વીકારતા થયા છે. મહેસાણા જિલ્લો સ્વચ્છતાની ઝુંબેશમાં લોક જાગૃતિ લાવવામાં સફળ રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું છે કે અમૃતકાળમાં ભારત અવકાશ ક્ષેત્રે નવી ઊંચાઈ હાંસલ કરશે અને આગામી 25 વર્ષમાં ભારત અવકાશમાં પોતાનું સ્પેસ સેન્ટર ઊભું કરશે અને ભારતના વૈજ્ઞાનિકો ચંદ્ર પર ઉતરાણ કરશે. વિજ્ઞાન ભારતી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સાયન્સ સિટીમાં યોજાયેલા ભારતીય વિજ્ઞાન સંમેલનમાં યુવા વૈજ્ઞાનિકોને સંબોધતા શ્રી સોમનાથે વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન અને સામર્થ્યનો ઉપયોગ કરી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા હાકલ કરી હતી. તેમણે સંશોધનોનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થાય તે સુનિશ્ચિત કરવા શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે સંકલન અને આદાન પ્રદાન આવશ્યક હોવાનું જણાવ્યું હતું. વિકસિત અને આત્મનિર્ભર ભારતનો લક્ષ્યાંક હાંસલ કરવા ટેકનોલોજીની ભૂમિકા અત્યંત મહત્વની હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદના પૂર્વાર્ધ રૂપે આજે ભરૂચ ખાતે ફ્યુચર કેમ ગુજરાત એટલે કે રાજ્યમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભાવિ વિકાસ અંગેનો પરિસંવાદ યોજાશે, જેમાં વિશ્વભરના નીતિ નિર્ધારકો, પ્રેક્ટિશનર્સ, શિક્ષણવિદો અને ઉદ્યોગોના નિષ્ણાંતો દ્વારા આ ઉદ્યોગો અંગે સર્વાંગી ચર્ચા કરાશે. પરિસંવાદમાં થનારી ચર્ચાના આધારે રાજ્યમાં ટકાઉ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભવિષ્ય માટે આયોજન કરાશે. આ પરિસંવાદ રસાયણ ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં આ ઉદ્યોગના વિકાસની તકોને વિગતો આપશે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર પર એક દ્રશ્ય શ્રાવ્ય ફિલ્મ પ્રદર્શિત કરાશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ગુજરાત સમિટ અગાઉ ગાંધીનગર સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાપ્તી દ્વારા આજથી 12મી જાન્યુઆરી સુધી સ્ટોન સ્કલ્પચર સિમ્પોઝિયમ જીવંત શિલ્પનું આયોજન કરાયું છે. સામાન્ય નાગરિકોને પ્રદર્શન સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મુલાકાત લઈ શકાશે. દેશના વિવિધ રાજ્યોમાંથી ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ ઉભરાતા શિલ્પકારો તેમની કળા અને પ્રતિભા દર્શાવવાનો મંચ મળી શકશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમારા ભુજના પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે ધૂપ છાંવના માહોલ વચ્ચે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર અને આસપાસના વિસ્તારમાં માવઠું થયું હતું. આ ઉપરાંત રાપર ભચાઉ સમીપે ગુણાતીતપુર તરફના માર્ગે તેમજ મુન્દ્રાના ધબ્રમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાં કોવિડ-19ના JN1 વેરિયન્ટની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને આગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને કોવિડ-19 કમિટી બેઠક યોજાઈ હતી. દરમિયાન આરોગ્ય બાબતે સાવચેતી રાખવા કોવિડ-19 સંબંધિત વ્યવસ્થાપનનું નિરીક્ષણ કરી હોસ્પિટલના સંસાધનો કાર્યરત છે કે કેમ તે અંગે ચકાસણી કરવા જિલ્લા કલેક્ટરે આરોગ્ય કર્મીઓને સૂચના આપી હતી.
આજથી મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને દિલ્હી સરાઈ રોહિલ્લા વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. મુંબઈ સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી આજે અને 30મીના રોજ 16 કલાકે ઉપડશે, જે બીજા દિવસે 14:25 કલાકે દિલ્હી સરાઈ રોહિલ્લા પહોંચશે. તેવી જ રીતે આવતીકાલે અને 31મીના રોજ દિલ્હી સરાઈ રોહિલ્લાથી 17:25 કલાકે ઉપડશે અને જે બીજા દિવસે 15:25 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, અમદાવાદ, આબુ રોડ વગેરે સ્ટેશનો પર ઊભી રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યની 9,700થી વધુ ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા શહેર માટે ₹722 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.